દાદાનું જમરૂક છે જો ફાઇનલી જો અહીં સોડા પાર્ટી ચાલુ થઈ જશે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તે બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ ભાવનગર. એટલે જો અમે મારા દાદા ઊભા છે. દાદા, આપણો વાડો છે ને બગીચો? હા, બગીચો મારો ફાર્મ છે. જો ફાર્મ છે મારા દાદાનું. જો જમરૂક છે જો જમરૂક કેવા ફર્સ્ટ ક્લાસ આવ્યા જો. તમારે બધાને પણ જમરૂક ખાવાય તો આવજો. જમરૂક છે, મારા બા વાત કરે છે પણ લીંબોડીનું ઝાડ છે. હા, જમરૂક છે, પોપૈયા છે, પોપૈયાનું ઝાડ છે, લીમડા છે, ફર્સ્ટ ક્લાસ આમે છે. આમ ફાઇનલી અમે જઈએ છીએ મારા ભાઈની ઘરે. ત્યારે દાદાને જમરૂખડીને એવું બતાવ્યું હતું. હવે જાય છે અમારા ભાઈના ઘરે. જો રવિભાઈ ને બધા આગળ છે. અમારે જો રવિભાઈ હાલા જાય છે, નાની હાલા જાય છે. કાર્ટૂન બધા પાછળ છે. હજી જો એવડી મોટી બિલ્ડિંગ અને અહીંયા મોલ છે. આ તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહો. ભાઈના ઘરે જઈને મળીએ. તમે જો ભાઈના ઘરે છે કેવો બગીચો છે તમે બધા કહેજો. દેખાય મને. આમ તો પહેલી વાર આવ્યા છે. કેવો લાગ્યો બગીચો? આ બાજુ આવું છે. અમારા કાકાની આવ્યો છે પણ સોડાને એવું લેવા જાય છે અને નાખી કરી દે. હજી તો જવાનું છે નાખે. ઓલા પર જવાનું છે હજી. હા, ફરવું તો પડશે ને હાલવા હાટો. તો અહીં કોઈ દી આવ્યો કે નથી આવ્યો? પેલ છે ક્યાં આપણે બે ભરું ને? તારે પેલ છે મારે પેલ છે. આવો બગીચો છે જો તમે બધા. ભાવનગરનો સરદારનગર સર્કલનો બગીચો. બધા જો પોતપોતાનું કામ કરે છે. આપણે સોડા ખાવાનું કામ ઓલી બાજુ ફોટો શૂટિંગ ચાલુ છે, આ બાજુ વાતું કરે છે. એને લીધો અહીં સોડા પાર્ટી ચાલુ થઈ જશે. સોડા પી લઈએ. સોડા પાર્ટી ચાલુ છે અમારે. અડધે પગી જશે. રવિભાઈ પૂરી કરી નાખી અમારે સોડા. હા, મેં અહીંયા આવી જાય. બગીચામાં હવે ત્યાં જઈએ તમને આગળ કઈ. અમે પછી ક્યાંય ગયા નહોતા સાંજે, એટલે અત્યારે જવાનું છે અગાશી ઉપર. એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ. આજે જો અમારે ભાવનગરમાં બીજો દિવસ છે, તો તમે ત્યાં જોજો કે અમે ક્યાં ક્યાં ફરવા જઈએ. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારે આવી જાય છે અગાશી ઉપર. અને જો આવું લોકેશન છે અમારા દાદાના ધાબા ઉપર. તમે કોઈ ભાવનગરમાં રહેતા હોય ને તો કહેજો. જો વિમાન જાય. હા, તો હવે આજે અમારે જવાનું છે.
ક્યાં જઈએ તમને બ્લોગમાં આગળ કહેશું, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી અમે જો ઘોડે જા પાછું નીકળી જશે. પોગી જશે અને તમે પબ્લિક જો હા તો જા દેખાય ને ત્યાં મંદિર છે, પણ દર્શન કરવા નહીં જવાય, પબ્લિક જ એટલું છે. પબ્લિક કેટલું છે? પબ્લિક તો રાધુ છે, દર્શન કરવામાં સમય રાધુ ને અમારે પોગોનો સુધી ભાવનગર. તમે પણ આગળથી દર્શન કરી લેજો. અમે જો નકળંગથી વૈયા છે અહીંયા નાગધણી બાઈ, એટલે તમે બધા પણ નાગધણી બાના દર્શન કરી લેજો અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો તમે દર્શન કરી લીધા હોય નાગધણી બાના, તો જય નાગધણી બા લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં, અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.